રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? ગોટો થઈ ગયો ને? ગોટો થઈ ગયો. કામ બધું થઈ ગયું અને હવે રસોઈ બાકી છે. બાકી નાહી લીધું ને કચરા પોતાનું વાસણ કપડાં ને બધું થઈ ગયું. 11 વાગ્યા ને ત્યાં રામ ગયા છે નાવા. એ હવે હમણાં ઓફિસે જશે અને અમે મમ્મી દીકરી હવે રસોઈ કરશું. એટલે મારે આ છે ને માંડવીન બીનું સલાડ કરવું, એટલે એ હું તમને હમણાં બતાવું કઈ રીતે કરું છું. એને કહેતા મારે ક્યાં જાવું ખબર? ક્યાં જાવ? મને જ નાથમાં મારે બોલવાનું એટલે હું પકડું લે ને. બોલ હવે. રામ રામ સીતારામ પછી જય શ્રી કોતરમાં હવે જય શ્રી રામ પ્રસાદ મહાદેવ પછી તે અત્યારે મેં શું બધાય મજામાં. પછી તે અત્યારે મેં શું પીધું? દૂધી કેવી દૂધી પીધી? બોનવીટા વાળી. બોનવીટા વિશાખાએ બોનવીટા વાળી દૂધી પી લીધી અને હવે શું કરવાનું છે? નાઈ કરી લીધી. નાઈ કરી લીધી અને ડોલમાં નાઈ કરી અને પિચકારીથી કરી. હા, વેરી ગુડ. અને હવે બનાવવાની છે રસોઈ. તો ચાલો આપણે જો કેરી થોડીક પાકી ગઈ છે એટલે આજે કેરીનો રસોઈ થોડોક કરી નાખીએ. ફ્રીજમાં ભરી લીધી છે, જાજી બધી પાકી ગઈ છે ને, તો એટલે હવે જો કેરીનો રસ થોડોક કરું અને મકાઈનું સલાડ કરું. રામ તો બપોરે વધારે સલાડ જ ખાય છે એટલે એના માટે સલાડ કરું છું. તો ચાલો અમે હવે આગળ ફ્રીજમાં સલાડ બતાવું તમને. જો આરે કેરી અને કેરી હવે કાઢીને થોડોક રસ કરી નાખીએ અને સલાડ કરી નાખીએ. બરોબર ને? એમ કરવું છે ને વિશાખા? આ કેરી હમણાં એનાથી રસ બનશે. આ કેરી વેરી ગુડ. તું લીધી મમ્માએ કીધી એટલે. ઓકે. રામ રામ સીતારામ બોલું? હવે તો બોલી લીધું. જો આમાં માંડવીના બી ભર્યા છે એટલે આમાં આપણે ભરીએ ને એટલે બગડે નહીં ઘડીકમાં, એટલે આમાં ભર્યા છે. ને વિશુ કહે છે કે મારે બતાવવું છે, એટલે જો આમાં માંડવીને બી ભર્યા ઘડીકમાં બગડે નહીં. બધી મેં આવી રીતે બોટલોમાં જ ભરી રાખ્યા છે ફોલી. એટલે હવે આમાંથી કાઢી અને થોડીક વાર એને પલાળી દેવાય. પણ આજે મારે પલાળવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે મોચીતું નક્કી થયું કે મારે આ સલાડ કરવું છે, એટલે હવે સીધા બાફી નાખું અને પછી હું તમને કહું આગળ. પહેલાં બાફી લઉં પછી આગળ. જો એ કહ્યું છે નીચે વળી અત્યારમાં ખાવાની બારી આવી ગયું છે. માણસની જેમ એનો ટાઈમ થઈ ગયો. ઉડાડવું નથી, ઈંડું નહીં મૂકે. એને ખાવા આવ્યું છે, ખાવા દે ને. જો અહીંયા વિશાખાએ શું કાઢ્યું? બાકસ કાઢી. જો અહીંયા બેસીને બાકસ કાઢીને રમે છે. શેનાથી રમે વિશુ? લાઈન બનાવવી છે? ટ્રેન ગાડી. અરે વાહ, સારું. જો અહીંયા હે ને બાપ દીકરીનું મિલન આવે હાલે છે મારા મિત્રો. અત્યારે હવે જશે ને તો સાંજે આવશે તો 8:30 થશે ને ત્યાંથી તો વિશાખાને ચાલુ થઈ જાય મમ્મા ડેડી ક્યારે આવશે, મમ્મા ડેડી ક્યારે આવશે. એટલે અત્યારે બાપ દીકરી થોડોક પ્રેમ કરી લે, પછી સાંજ સુધી પછી સાંજે 2 જણા પડાપડી બોલાવશે 12 વાગ્યા સુધી. એટલે અત્યારે વિશાખા જો એ 2 બાપ દીકરી મળી લે પછી છે સાંજે મળવાનો વારો આવે. તારે સી જાવ? આપણે બાર. હા જો અહીંયા બી બાફવા મૂક્યા છે, થોડુંક પાણી અને મીઠું નાખીને. પલાળ્યા નથી, એમને આજે બાફી નાખું છું એટલે બાફાઈ જાય પછી આગળ કરીએ. જો અહીંયા હે ને મેં સુધારી લીધા છે ટમેટા, કાકડી અને ડુંગળી, જે ઝીણા ઝીણા સુધાર્યા છે. એને આમાં પાછી કોથમીર નાખી છે. હવે અહીંયા હે ને કુકરમાં બફાઈ જાય ને સિંગ માંડવીના દાણા, એટલે પછી એ આમાં નાખીશ અને પછી હું જે મસાલા નાખું ને તમને આગળ બતાવું. બી બફાઈ ગયા છે, પલાળ્યા નહોતા પણ તોય થોડીક સીટી વધારે મારી એટલે બફાઈ ગયા. અને હવે એ આમાં નાખી દઉં છું ચાટ ભેગું. અને હવે આમાં મસાલા કરું. હવે આમાં નાખું છું મીઠું,
લાલ મરચું, પછી સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. હવે લીંબુ, હવે આને કરી નાખું છું મિક્સ. નાખ્યું છે એક લીંબુ હજી, અને ચાટ મસાલો. હવે થોડુંક ચાખી લેવાનું, પણ જો સ્વાદ પ્રમાણે કાંઈ મીઠું કે ચટણી કે નાખવી હોય તો નાખી દેવાનું. જો કાલે મેં કીધું હતું ને કે ચોખા, તો હવે વાગ્યા 6 વાગ્યા છે અને હવે હું ચોખા લઈને બેસી ગઈ છું. ચોખા થઈને આ મામા કોઠીમાં ભરી દઉં. તો ચોખા ચારી, અને બહુ કાંઈ છે તો નહીં, ભૂકી નીકળી જાય. ને લીમડો નાખ્યો તો એ કડવો લીમડો કાઢી નવો લીમડો નાખી અને પાછી ઓલું ભરી દઉં કોઠી. ચોખા ચારવાનું કામ આજ ચાલુ થઈ ગયું. તો ચોખા ચરાઈ જાય પછી વળી કંઈક રસોઈ કરીએ આગળ. જો આજે હે ને રાજગરાની પૂરી અને સૂકી ભાજી બનાવી છે. આજે 11 છે ને, તો મેનુમાં કઢી, રાજગરાની પૂરી અને સૂકી ભાજી એ હોય છે. એટલે આજે જો આ રાજગરાની પૂરી છે. આમ તો પૂરી તો આપણા જેવી જ લાગે, પણ લોટ અલગ હોય છે. રાજગરાનો લોટ હોય છે. એની પૂરી કહેતા હોય કે 11ના અહીંયા બધાય કરે છે. એટલે 11 માટે આજે સ્પેશિયલ રાજગરાની પૂરી, સૂકી ભાજી અને કઢી એવું મેનુ છે. એટલે આજે બનાવ્યું છે. જો હમણાં તો હે ને રોજ સાંજે ચોકલેટું લઈને બેસી જાય. એટલે ચોકલેટું હમણાં તો લંડનનું ને પૂર્યું કરવાનું થાય છે. અમારા માસીજીને આવ્યા છે ને રામના, તો એ લોકો ચોકલેટ મલક બધી લઈ આવ્યા હતા. તો હમણાં તો ચોકલેટ લઈને જો બધાય બેસી ગયા છે. 4-4, 5-5 ચોકલેટ ખાઈ જાય સાંજે રોજ. રામ લખન તો સૌથી વધારે, પછી બીજા બધાય તો ઓછા. અમારે વિશાખા જેવું એકાદી તો ખાઈ જાય. મને તો ભાવતી નથી. મમ્મી ને એ લોકો, પપ્પા ને આજે તો બધાએ ખાધી. મમ્મી, પપ્પાએ, વિશાખાએ ને રામલખને. રામલખન તો 4-5 ખાઈ ગયા.